ગુડ મોર્નિંગ। જો આ ભૂકા કહેવાય, આને બોલાવે ને દડી। કાલે કહેતો તો એક ધાર્યો સતત આવવો જોઈએ ને ભૂકા બોલાવવા જોઈએ, આને કહેવાય ભૂકા બોલાવો। જો આ ભૂકા બોલાવો તો વરસાદ કહેવાય છે ને, પડી રહ્યો છે ને ધોધમાર। આજે જોઈ રહ્યા છો, ગઈકાલે જે શરૂઆત કરી હતી ધીમી ધારે અને ભૂકા પણ બોલાવ્યા હતા ક્યાંક, પણ હવે અત્યારે જે હાલ પડી રહ્યો છે આવો નવો વરસાદ, મેં કાલે કહ્યું હતું કે સતત વરસવો જોઈએ, જેટલી પણ આગાહી છે એ સાચી ઠરવી જોઈએ અને સતત ભૂકા બોલાવવાનું ચાલુ રાખવું જોઈએ। મેઘરાજાને વિનંતી છે, કુદરતને વિનંતી છે કે ખેડૂતનો જે આશા છે એ પૂર્ણ થવી જોઈએ। ખેડૂતની આશા હંમેશા પાણી હોય છે ને પાણી વગરનું જે જીવન છે એ અધૂરું હોય છે। ત્યારે આ વહેલી સવારે શરૂઆત થઈ છે। આમ તો આખી રાત ધીમે ધીમે આવતો હતો, પરંતુ હવે જે અત્યારે શરૂઆત કરી છે, આવીને આવી શરૂઆત સતત, મેં જેમ કહ્યું એમ કે કાલે પણ કહ્યું હતું કે સતત ધૂમ મચાવવો જોઈએ અને ચારે બાજુ પાણી પાણી થઈ જવું જોઈએ। અને આજે એવી વિનંતી છે કુદરતને, નમ્ર બે હાથ જોડીને પ્રભુ પાસે પ્રાર્થના છે કે વરહવાનું ચાલુ રાખજો, તમારી ખૂબ જરૂર છે મેઘરાજા। હાલમાં દિયોદર તાલુકાના વઢા ગામથી લાઈવ છું, મારું પોતાનું વતન છે ત્યાં, અને જોઈ રહ્યા છો કે અત્યારમાં ભૂકા બોલાવવાનું ચાલુ કર્યું છે ને આખો દાડો ભૂકા બોલાવે તો આ બેટિંગ ચાલુ કરી છે, હાલ જબરજસ્ત બેટિંગ ચાલુ કરી છે। આવીને આવી બેટિંગ ચાલુ રહેવી જોઈએ, કારણ કે જો અમારે લાલજીભાઈ પણ માતાજીના હવારમાં દર્શન કરીને નીકળ્યા છે। ભૂકા બોલાવવાનું ચાલુ છે વરસાદનું, અને કેટલું પાણી જો ગામની શેરીઓમાં આટલું પાણી આવી રહ્યું છે। જો ચારે બાજુથી પાણી આવી રહ્યું છે, એટલે હવે જ્યાં વધારે પાણી આવે છે ત્યાંના દ્રશ્યો પણ તમને બતાવું કે આવી રીતના ભૂકા બોલાવવાનું ચાલુ કર્યું છે અને સતત આ ભૂકા બોલાવવાનું ચાલુ રહે। જો કેવું જાહેરું પાણી છે ને, કેવું આવી રહ્યું છે, જોઈ રહ્યા છો તમે મારા દર્શક મિત્રોને। જો આ અમારે જો આ ખેડૂત મિત્રો, આ વહેલી સવારે સરદારપુરાથી ખેડૂત મિત્રો પણ અહીંયા આવ્યા છે। જયંતિભાઈ શું કહેશો, કેવો પડે છે એમ? આમ વરસવો જોઈએ ને, આ તો કોઈ ના કહેવાય કેડે કેડે અમુક પાણી હોવું જોઈએ ને, તો પણ માંથી તરીને જવું પડશે। જુઓ ખેડૂતને બીજું જુએ છે, જુઓ તમે આ જુઓ અમારા ગામના બે મિત્રો આવી રહ્યા છે, આ ઠૂંઠવાતા જોઈ રહ્યા છો। અહીંયા મેઘરાજાએ જોરદાર બેટિંગ ચાલુ કરી છે, અને આ જોઈ રહ્યા છો કે અહીંયા પાણી છે, અને આ પાણી જુઓ, આ ગામના દ્રશ્યો જુઓ તમે, આટલું પાણી સ્પીડથી આવી રહ્યું છે। વહેલી સવારના દ્રશ્યો મેઘરાજાએ મહેર મૂકી છે। ગઈકાલે જે દ્રશ્યો સર્જાવાના હતા એ આજે સર્જાઈ રહ્યા છે, અને આવી જ રીતે વરસાદ ધોધમાર રીતે આવવો જોઈએ। જો અમારા ખેડૂત મિત્ર પણ આવી રહ્યા છે, જુઓ છત્રી લઈને, કારણ કે હવે તો છત્રી વગર નીકળીએ તો પલળી જવાય। જયંતિભાઈ શું કહેવાય, કેવો વરસાદ આવે? જબર આવે વરસાદ, આબો જ હોય ને, જરૂર છે ને? હા જુઓ ખેડૂતોને આનંદ આવી ગયો વરસાદને લીધે। હા, ખેતર ભલે ભરાઈ જાય, અરે ભલે દિવાળી સુધી કાંઈ ના મળે, હા વરસાદ હોય, એક સિઝન નહીં મળે ચાલશે, પણ વરસાદ જોઈએ, કારણ કે આવતા 12 મહિના સુધી હેડ્યું થાય। 5 વાર મજા કરો। વાહ ભાઈ વાહ, જુઓ આ ખેડૂતની ઈચ્છા છે કે એક સિઝન ભલે ફેલ જાય પણ જે પાણીની સમસ્યા છે ને એ મટી જવી જોઈએ, કારણ કે સૌથી વધારે પાણીની સમસ્યા આખા ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં છે। ચાહે સિંચાઈ માટેનું પાણી હોય કે ચાહે પીવા માટેનું પાણી હોય, સરહદી વિસ્તારમાં તો
ઉનાળામાં પીવા માટેનું પાણી પણ નહોતું હોતું. એટલે ખૂબ સારી બાબત છે. આ વહેલી સવારથી સુસવાટા બોલાવતો ભૂકા કાઢતો વરસાદ છે અને આ ભૂકા ચાલુ રહેવા જોઈએ. જો અમારે કાના એટલે પકડજે. આ બાજુ અહીંયા જોઈ રહ્યા છો કે જુઓ હાલમાં બધા ભૂકા બોલાવવાનું ચાલુ છે. વરસાદ અહીંયા કેટલું પાણી એ પાણીમાં બધા અહીંયા ભૂકા બોલાવવાનું ચાલુ છે વહેલી સવારથી અને વરસાદ આવી રહ્યો છે. એમાં ગામના દ્રશ્યો છે અને આવી જ રીતે ભૂકા બોલાવવાનું 24 કલાક ચાલુ રાખે તો જેમ ખેડૂતોએ કહ્યું કે એક સિઝન નહીં મળે તો ચાલશે પણ પાણી વગર નહીં ચાલે. પાણીની સમસ્યાઓ સૌથી મોટી છે બનાસકાંઠા જિલ્લામાં અને ગુજરાતમાં સૌથી પાણીનો અછતગ્રસ્ત જિલ્લો હોય તો બનાસકાંઠા છે. એટલે પાણીની સમસ્યાને લઈને વરસાદની એટલા માટે જરૂર છે. એ પ્રકારે અહીંના દ્રશ્યો વહેલી સવારે સર્જાયા હતા અને એવી આશા હતી કે મેઘરાજા મન મૂકીને વરસે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. આ હાલના દ્રશ્યો છે. જ્યારથી લાઈવ થયો ત્યારથી સતત ચાલુ છે. જો અમારે આ કાનજી છે મિસ્ટર ક્રિસ ગજ્જર વહેલી સવારમાં નીકળી પડ્યા છે નાહી ધોઈને તૈયાર થઈને કપડાં પહેરીને સ્કૂલની તૈયારીઓ કરી છે. પણ વરસાદ ભૂકા બોલાવે તો કદાચ સ્કૂલમાં પણ તો ગામમાં તો જવું પડે. સ્કૂલમાં રજા ના પાડતી હો ભાઈ. હા જો રજા બજા પાડવાની નહીં, છત્રી લઈને ભણવા જવાનું. પણ નીકળી પડ્યા છે જુઓ વરસાદની મોજ લેવા માટે. એટલે મેં જેમ કહ્યું એમ કે કુદરતને વારંવાર નમ્ર વિનંતી છે કે વરસાદની જે રીતના જરૂરિયાત છે એ જ રીતના વરસાદ આવવો જોઈએ. બનાસકાંઠાના ખેડૂતોએ હમણાં તમે સાંભળ્યું એમને કે કદાચ એક સિઝન નહીં મળે તો ચાલશે પણ જો આ તળિયા ખતમ થઈ ગયા ને તો કેટલી સિઝનો ફેલ જશે. એના કરતાં આ વર્ષમાં એટલો વરસ આ સમયમાં હાલમાં ચાલુ છે તો એટલો બધો વરસ કે સતત ભલે અમારા ખેતરો ભરાઈ જાય, અમારા ખેતરો છલકાઈ જાય પણ તું વરસવાનું ચાલુ રાખજે મેઘરાજા. અને એવી જ રીતના હાલના દ્રશ્યો છે. જોઈ રહ્યા છું બનાસકાંઠાના દિયોદરના ગ્રામીણ વિસ્તારમાંથી હાલ લાઈવ છું અને સતત વરસાદ ચાલુ છે એના તમને સતત મેં દ્રશ્યો બતાવ્યા. જોઈ રહ્યા છો અહીંયા મેરડીમાં ગોગા મહારાજનું મંદિર છે. સામે બનાસ ડેરી છે અમારા ગામની. આ બાજુ ચેહર માતા બિરાજમાન છે. અહીંયા ચેહર માતા બિરાજમાન છે. અહીંયા જોઈ શકો છો કે અહીંયા મુશળધાર વરસાદ જે રીતના વહેલી સવારની શરૂઆત થઈ અને એવી જ રીતના હાલ આ વરસાદ આવી રહ્યો છે. મિત્રો હવે ફરી હું નીકળું છું મારી ફિલ્ડમાં. તમને જ્યાં ત્યાંથી લાઈવ થઈને તમને એ દ્રશ્યોથી વાકેફ કરીશ. જો નાના છોકરાઓને મજા પડી છે, હવે નીકળી પડ્યા છે. જુઓ જો છત્રીઓ લઈને મોજ માણવા માટે નીકળ્યા છે. જોઈ રહ્યા છો અમારા મિત્ર છે પોતાના ધંધા માટે નીકળ્યા છે. પણ વરસાદમાં ધંધો કરવાની મજા આવે ભાઈ. ભલે પલળી જઈએ પણ એકવાર આ જે દ્રશ્યો છે ને એ આખા અલગ પ્રકારના દ્રશ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં ભૂલકાઓ નાના નાના ભૂલકાઓ નીકળી પડતા હોય છે વરસાદની મજા માણવા. અને હવે આપણી પાસે રજા માગું છું. ફરી તમારી સાથે ફિલ્ડમાં જઈ અને નવા દ્રશ્યો નવો વિસ્તારમાં જઈને તમને વાકેફ કરીશ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.